વાતોને વિગતાણ્યું જણ જીજવ્યું જડા જડા માનવીને હેડી હેડી વાતડ્યું. આ વાતડ્યું વધીને વડલો થયું તો કે ઘટમાં ના ઉતર્યું, જો ઘટમાં ઉતર્યું તો શાયર લહેર્યું. બા અહીંથી થાતા ભજન અને એની લીટી અને એમાં શબ્દ, આ શબ્દ જો તમારા કાનનો હોહરો નીકળી જાય ને તો આજ તમે અહીં બેઠા છો ને સાર્થક થઈ જાય. 84 ના ચક્રમાંથી બારો નીકળી જવાય. પણ અહીં શબ્દ જો ના લીધો હોય, સવારમાં કોઈ પૂછે કે દાતારના ભજનમાં ગયા હતા કે આ કે હું હતું કે તબલો વાળો જબર વગાડતો હતો. હો અહીંયા તબલો માં ધ્યાન રાખ્યું હે? પણ સાહેબ આજ નવલ દાતાર અહીંથી વિદાય લીધી હોય તો મારે કેવું છે કે નામ રહનતા ઠાકરા ઈ નાણા નહીં રહન કીર્તિ કેરા કોટડા તારા પાડાય નહીં પડત. બાપ રમેશભાઈ તે જે કીર્તિના કોટ સડ્યા છે, જે કીર્તિના તે મદિર બાજા છે ને એ બુલડીજર ફરેન તોય ન પડે સાહેબ. એટલે માની કુખે જન્મ ધારણ કર્યા પછી જો માના દૂધને ઉજળું કરવું હોય ને તો રમેશભાઈએ જે કામ કર્યા છે ને એ માર્ગે હાલશો ને તો તમારું કહેવાય કે તમારા બોર્ડ ચડી જાય સાહેબ. એ બોર્ડને તોડવા વાળા જન્મી ન હકે સાહેબ. અરે અમારો કવિ તો એમ કે આ દુનિયામાં રાજા પ્રજા અને પ્રજા અહીં ધરતી બદલે છે ધણી. આ દુનિયામાં રાજા બદલાઈ જાય, લક્ષ્મી બદલાઈ જાય, આ ધરતીનો ધણી બદલાઈ જાય, પણ નટવર કીર્તિ જેને વરીન એને જ વરી સાહેબ. પછી આ સાંધો સૂરજ રેન ત્યાં સુધી એ કીર્તિ બીજે ન જાય સાહેબ. એટલે બાપ આજે જો નવલ દાતારના ભજનમાં આવ્યા હોય ને તો પૂનમાં એક આંગળી કરી લેજો સાહેબ, એ તમને હંગાથી પૂન મળી જાય. આ પવાલીઓ ઉભરાઈ જાય જોઈએ આજ. હા સાચી વાત કરું. કારણ કે આ પેલા અમારે તો અહીંયા ડોશી નું મંડળ હોય ને ગાતું હોય કે કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી. આ જગતના શોકની માલિપા આ પાટલા માથે તમારા હાથે જેટલો પૂન થાય ને ઈ તમારા હંગાથી આવશે. નહીં કે ન્યા તો જમડા છે ને એ સાબુક લઈને ઉભા છે કે બોલ હું કહ્યું કેટલાની હગીઓ ભગાઈ હે, કેટલો ઓછું વાલ્યું. હા એટલે આ તમે વધારે ના હોય તો કાંઈ નહીં સાહેબ. અહીં 10 રૂપિયા જો નાખી દો અને 10 રૂપિયાનું એક મહિનામાં જો 100 ગણું હાટું ન વળે ને તમારા સરનામા લઈ લેજો સાહેબ, મારા ઘેર આવીને લઈ જજો સાહેબ. કારણ કે આ તો પુણ્યનો રસ્તો છે. અને એના દીકરાએ જાહેર કર્યું કે આ પૈસા છે ને એ સાહેબ પુણ્યના કામમાં વાપરવા છે, એટલે કે પુણ્ય કરી લેજો સાહેબ. અને પૂર્ણ કાંડ કોણ કરી શકે કે જેના મા બાપ ભક્તિવાન હોય, જેના મા બાપ ભજનમાં બેહતા હોય, એના દીકરા અને દીકરી છે ને એ રતન પાકે ને એ ગતગંગાની ચાદરમાં બેહી કે અને એ 10 રૂપિયા આમ લાંબા કરી કે સાહેબ. બીજા બધા ભણની તાકાત નથી કે આ ચાદરમાં બેહી કે આ તો જેસળ તોળલની અને રૂપાદેવ માલની ચાદર છે સાહેબ. આ તો અલગ ધડીની ચાદર છે. અહીં બેહુન તો એના માવતર લાખેણા હોય સાહેબ. એના માવતરે એમ કહેવાય 5 અગડીના પૂજ કર્યા હોય. અરે અમારી કહેવત છે, અમારે અહીંયા એક કહેવત છે કે કર ઉપર કર ધર્યો નહીં, બીજાના હાથમાં ઊંચેથી હાથ આમ મૂક્યો નહીં. કર ઉપર કર ધર્યો નહીં અને હાથે પહેરે એમ ન કળો. દોરા પહેર્યા હોય, 5 ઓગળી વેટીઓ પહેરી હોય, ભડનો દીકરો આપણી ચાપી જાય કરવો છે હું હે. એટલે કે છે કે કર ઉપર કર ધર્યો નહીં, હાથે પહેરે હેમના કળા. અમારો હોરઠિયો હાથું ભળે એ તો જીવતે મહાણ કેરો મળો બાપ, જીવતે મહાણ કેરો મળો. અરે અમારો કવિ અહીંયાથી આગળ એમ કે જો ઘર માગન ન જાય ઓ ઘર મર ચુકા સાહેબ. જેના આંગણે કૂતરું ન આવે ને એટલે સમજો કે આપણા ઘરનો દાડો ઉઠ્યો સાહેબ. જે ઘર માગણ ન આવે ને અને 5 ઓગળીનું જો પુણ્ય ના કરી શકો ને સાહેબ તો એ ઘર મર ચુકા છે. અરે અમારો કવિ એમ કે સંસ્કૃતિ વાળા મા બાપ હોય ને એના દીકરા આવા પાકે સાહેબ. આ મહેશભાઈ જેવા દીકરા પાકે સાહેબ કે જે મા બાપની પાછળ કે હમણાં અમદાવાદના દવાખાનામાં એક બેનનો દીકરો જન્મ્યો એવો તરત ડોક્ટર ને કે કાલિયા તેરા ક્યા હોગા.
ડોક્ટર સાહેબ કે આ છોકરું જન્મ એટલે રોવે ને રોવડાવવું પડે, બોલે નહીં. ડોક્ટર કે બોલ્યો તો ભલે બોલ્યો, પણ સોલેનો ડાયલોગ કાં બોલ્યો? એટલે પાડોશીને પૂછ્યું કે સાહેબ બોલે કે કાં બોલે? અને એમાં કે સોલેનો ડાયલોગ. એટલે કે પાડોશી બોલ્યો, અમારો દશરથભાઈ એવો હાસુ બોલવા વાળો માણસ છે, એ બોલ્યો કે સાહેબ એની માની કુંખમાં હતો ને એટલે એની માએ 40 વાર સોલે જોયું છે. સોલેના ડાયલોગ બોલે સાહેબ, ગંગા સતીના ભજનની લીટી ન બોલી કે અને અહીં બેહી ન કે સાહેબ. અને જે કંજૂસના કાટલા છે એ તો 10 રૂપિયા ખોતા ન કરી એમની તાકાત નથી. આ ઘરનો છોકરાનો છોકરો સાહેબ લેગાનો પટો પકડીને માડુથી ઢળવાતો આવે અને બરફનો ગોળો ન લઈ આવતા હોય એ હું 10 રૂપિયા હું મૂકી કે સાહેબ. એટલો સાહેબ જેના ઘેર સંસ્કૃતિ પડી છે, જેની માં સંસ્કૃતિ વાળી છે, જેની માં જીજાબાઈ છે, એના દીકરા શિવાજી જન્મે, એના દીકરા ગાંધીજી જન્મે સાહેબ, એના દીકરા બોર્ડ ચડાવી કે સાહેબ કે જ્યાં સંસ્કૃતિના ધાવણના ઘૂંટડા પીધા હોય સાહેબ, એના દીકરા કાંઈક કરી કે બીજા તાકાત નથી. અને બીજાને અમે વાતો ન કરીએ સાહેબ. અરે અમારો કવિ એમ કે તમારે હાલવા પડે ને હાલવા પડે ગમે તે માર્ગે. અમારું જુનાગઢ અને જુનાગઢની તળેટી અને તળેટીને માલિપા કહેવાય કે દામોદર નામનો એક કુંડ છે. અહીં તો તમારો સમાજ તો ઘણી વખત જાય છે સાહેબ. અમારા સમાજમાં ઘણા નહીં ગયા, પણ તમારો સમાજ જાત્રાઓ કરે છે. અલગ ધણીની કરે ને આમ જુનાગઢની કરે, પરિક્રમા લીલી પરિક્રમા કરે, અમને ઘણા મળે. એટલે દામોદર કુંડ, અરે અમારે એક દુહો છે કે દામોદર કુંડ નાયો નહીં એનો ઈડે ગયો હતા. પૈસા નો જ વ્યાજવા લઈને જાજો, પણ દામોદરમાં નાજો નકા અવતાર આવેલો ઈડે જાહે સાહેબ. એ દામોદર કુંડની માલિપા, જુનાગઢની માલિપા દામોદર કુંડ, એ દામોદર કુંડની માલિપા જો વહેલો સ્નાન કરે તો નરસિંહ મહેતો કરતો. બરોબર પ્રભાતનું પોર હોય, દી રાત જાતી હોય અને દી આવતો હોય, એ બેનું જે મિલન થતું હોય ને ઈ 4 વાગે નરસિંહ મહેતો દામોદરના કુંડમાં નાવા પડે. અને એક દી નરસિંહ મહેતો નાઈન બહાર નીકળ્યો એટલે હામેથી 4 પોચડા ડેકલો વગાડતા આવતા હતા. આ ડાકલા વગાડતા જોયા એટલે નરસિંહ એમ થયું કે જુનાગઢમાં વહેલું કોઈ જાગે નહીં, જાગું તો હું જાગું, પણ આ 500 જણા આવે છે કોણ? એટલે નરસિંહ બારું નીકળીને ઉભા હતા. ઓલે આવ્યા એટલે નરસિંહે પૂછ્યું તમે છો કોણ? એટલે ઓલે કે અમે ભુવા છીએ. હા ભુવા તો આપણા હોય પાસે બેઠા, હું માનું હો ભાઈ, ભુવાને માનું, માતાજીને માનું, હાચા ભુવાનો. એટલે કે અમે ભુવા છે કે કરો છો શું? કે કોઈને ચૂડેલ વળગી હોય, કોઈને વળગાળો હોય, કોઈને જન વળગ્યો હોય, કોઈને રસ્તાનો વડે માર્ગમાંથી કઈ વળગ્યું હોય, એ કાઢીએ છીએ ગીજના ઘરમાં નો અહીં ગાઈ લઈએ છીએ. એટલે નરસિંહ કે આજ કાંઈ કર્યું? કે હા. કે હું કર્યું? કે આજ તો જન કાઢ્યો. એટલે કે ક્યાં છે? કે બાટલામ પૂર્યો. હે કે બાટલામ પૂર્યો. એટલે નરસિંહ મહેતો તો ભગત હતો, સંતવાળનો પ્યોર ભગત, ભગવાનનો પ્યોર ભગત. મારા સાહેબ 51 વખત ધક્કો ખાતો છે ભગવાને. અરે મળ્યો છે, ભજન કરે ને મળે. એટલે નરસિંહે પૂછ્યું ક્યાં છે? કે બાટલામાં. કે બતાવો ને. એટલે પેલા કોથળામાંથી બાટલો બહાર કાઢીને બોલ્યા ભુવા કે જોજો ખોલતા નહીં હો નકર ભાગી જાહે. એટલે આમ બાટલો લઈને નરસિંહ આમ જોયું તો મારો વાળેલો કાનુડો, કૃષ્ણ કાનુડો મય બેઠો વાસળી વગાડતો હતો. એટલે નરસિંહ બોલ્યા કે તું આ બાટલામાં તું રહી છે? એટલે ધીમે રહીને કૃષ્ણ બોલ્યા. નરસિંહ મહેતા મંડ્યા કેવા કે જો નરસિંહ કોઈ 1 રૂપિયો ધર્માદામ ન આલે ને તો એના ઘેર દવાખાનું થઈને હું જઉં છું, એના ઘેર ચૂડેલ થઈને હું જઉં છું, એના ઘેર જન થઈને હું જઉં છું, પણ લવ છું સાહેબ. એટલે ઘરમાં દવાખાનું ન આવે ને અને આપણા બાળ બચ્ચાના વાળ મોકો ન થાય ને એટલા માટે સાહેબ આ 5 આંગળીનો પુણ્યનો આજ સમય છે. એટલે પુણ્ય કરી લેજો સાહેબ, કારણ કે ભજનમાંથી જ તમને શિખામણ મળશે. બીજાની કોઈ તાકાત નથી સાહેબ કે તમને શિખામણ આપી કે હમણાં તો આ ડિસ્કો ડીજે વધ્યા.
સાહેબ એ પશ્ચિમની સંસ્કૃતિ છે. આ દેશને ક્યાં લઈ જઈને મૂકી દે. પણ આપણા સંતો ભગવાન હાથે જેને રૂબરૂ વાતો કરી છે એવા સંતો કહી ગયા છે. બાળ સાહેબ, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, અરે કાંઈ હવારની વાત કરું તો 750 વર્ષ પહેલો આપણો દેવાયત નામનો પંડિત એમ કહી ગયો છે સાહેબ કે ઘોર કળિયુગ આવશે અને ઘોર કળિયુગ પલોઠી વાળી જેની બેઠો છે તેની દીકરા બાપનું કહેવું નહીં માને. પણ એના વાક્યને ખોટું પાડવા વાળા અમારા મહેશભાઈના 3 દીકરા કહેવાય સાહેબ કે જે બાપના પગલે હાલ્યા છે સાહેબ. બાપની આમનામાં રહે છે સાહેબ, બાપની પાછળ કારજ કરી રહ્યા છે સાહેબ. એટલે જ એવાને કીધું કે નારી નરનું કહેવું નહીં માને. અરે આ નેવાના પાણી મોભે જાહે, આ દોયડે દીવા થાહે, વાઘને બકરીઓ ભેગું ચરશે અને પ્લાસ્ટિકની કોથળીએ પાણી વેચાશે સાહેબ. આજ પ્લાસ્ટિક પાણી વેચાશે, તેથી કોથળી પ્લાસ્ટિકની નહોતી. પણ આ સંતો આપણને કહી ગયા છે સાહેબ કે આવા ઘોર કળિયુગ આવશે તેથી તમને જો કોઈ તારીખ કહે તો એક જ વસ્તુ તારીખ છે, ભજન. અને ભજનમાંથી જ તમારા દીકરા અને દીકરીને શિખામણ મળશે સાહેબ. બીજી આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને શિખામણ આપી શકે. અરે આજ ગામડામાં કહેવાય સંસ્કૃતિને ખમીર જીવે છે સાહેબ. આજે બેઠા એ બધા કદાચ ગામડાના તો છે જ, હું એ પોતે ગામડાનો છું સાહેબ. આજ ગામડામાં સંસ્કૃતિ જીવે છે અને આ સંસ્કૃતિ બોલે છે સાહેબ. આ સંસ્કૃતિ બેઠી છે સાહેબ મારા ગામડાની. આ સંસ્કૃતિ બેઠી છે અને આ સંસ્કૃતિ વાળા દીકરા મારી સામે બેઠા ને મને પોરા એટલા પલ્લા સુધી જાય સાહેબ ભગુભાઈ. અરે આજ ગામડામાં જ તમે શહેરમાં જાઓ તો ફૂલદાની મળે, મચ્છરદાની મળે, તમને ગુલાબદાની મળે, પણ 100 ઘેર જુઓ ને તો એક ઘેર ખાનદાની મળે. બાકી ખાનદાની તો તમને ગામડામાં મળે સાહેબ. અરે ખાનદાની તમને ગામડામાં જોવા મળે. ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરો હોય. આપણા ગામડામાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધનો ઢોરો હોય, દહીં દૂધના ખજાના હોય, હવા ઉજાસ મજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધરખંડ ને વળી પાડા હોય. અરે શેરીએ નાકા હોય, રસ્તા કાચા પાકા હોય, ગલીઓ વોકી ચૂંકી હોય, બાઈડ કેડે કૂંચી હોય. જોજો આપણે ગોબડા બાઈઓ બહાર નીકળે ને કે તાળું મારીને કૂંચી આમ લબડતી હોય સાહેબ. બાઈડ કેડે કૂંચી હોય, હઈ ઉધાર ને મોચી હોય, વળદ કુભાર ને ઘોચી હોય, તળાવ હોય અહીંયા આરા હોય, ચોમાહું થાય ત્યાં ગારા હોય, ગોર મહારાજ નું એક ઘર હોય, હારા કોમમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, ઓખેની કટારી હોય, માથે પાણીનું બેડું હોય, અરે લાજ શરમની મારી હોય, ઓગણું ગાથી લીપી હોય, તુલસીથી ઓગણું ગાથી લીપી હોય, તુલસીનો ક્યારો હોય, દિવેલિયાથી દીપ્યું હોય, સંતોના ઉતારા હોય, આવને આવકાર હોય. તારા શહેર કરતો મારું ગામડું હોય બ્રાહ્મણ, તારા શહેર કરતો મારું ગામડું હોય, તારા શહેર કરતો મારું. આ ગામડાના આપણે આજે સંસ્કૃતિ ભેગી મળી છે સાહેબ. અને આ સંસ્કૃતિને આજ માણવી છે સાહેબ. એટલે આજ પાછા ના પડતા બહેનો. અને તમે તો ઘણા કટકા કર્યા હોય શાકભાજીમાંથી, દળણામાંથી. હા આજકાલ બહેનો તમે કે પૈસો ઘરમાં નથી પણ સાહેબ સંકટ પડે ને તમે પેટી ખોલાવો કે અહીંયાથી કાઢે. કટકી કરી હોય. મારે ઘણી વખત એવું ઘેર થાય, મેં કહ્યું આજ તો પૈસા ખૂટ્યા છે એટલે કદાચ ઘડિયાળ વેચવી પડશે. દીકરાની હું તરત કે ના એમ કરીને તાળું ખોલી કે લ્યો કેટલા જોવે છે. એટલે બહેનો પૂન કરી લેજો. તમે જુઓ તમારા નામનું પૂન કરજો. કારણ કે મેં પહેલા કીધું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. અને અહીં બેહો ને એટલે શબ્દની ઓર રાખજો. શબ્દાર, શબ્દ પાર, શબ્દ છે ડેરિયા. શબ્દ ભૂલી જવાય તો એ બેઠેલું હોય ને કામું પડશે. ભક્તિ કરો ને ભલે થોડી વાર બેસજો પણ સાચી કરજો. ભક્તિ કરો તો સાચી કરજો. ભલે અડધો કલાક ભક્તિ કરો, કલાક કરો, પણ સાચી કરજો. ઘણા તો તમે જોજો હુખળ બગાડે મારા ગોળી માળાઓ પહેરી હોય અને બીજાની નિંદાઓમાં ઓળગ્યા હોય. એટલે નિંદા, કાળ અને ક્રોધનો ત્યાગ કરી દેજો. ને કે એક ડોશીમાં આખા ગામમાં કઈ હું ભક્તિ વાળી છું, ગળા માળાઓ પહેરે. પણ એક દી ઘટના એવી ઘટી કે મેડલામાં ફળિયામાં ઘઉં હુકવ્યા હતા અને ડોશીમાં બેઠો હતો, આંખો બંધ હતી ને હાથમાં માળા હતી. એટલે બકરી ત્યાંથી નીકળી. આ બકરીએ વિચાર કર્યો કે હવ કે છે ભગત હોય, દયાળુ હોય,
એટલે આ વડા હાથમાં માળા છે, વખ્યો બંધ છે, લાય થોડા ઘઉં ખાવું. એટલે બકરી મેટલામ કરી, જેવું ઘઉંમાં મોઢું નાખ્યું એ ડોશી આમ ઝીણી આંખે મેં જોયું કે ઓહો મારી દીકરી ખાઈ હેડી. એ જમણા હાથમાં માળા ને ડાબા હાથે લુગડો ધોવાનો ધોકો ઉપાડ્યો, બકરીની કેળમ છોડ્યો. બકરી કેળમોથી ફહુડી ગઈ, ડહડાથી માંડના બારો ગઈ. બીજી બકરીઓ જાતી હતી એટલે હાકલો કરીને બોલાવી, એ અહીં આવો. એટલે બીજી બકરીઓ એની મીટિંગ કરી. પછી આ બકરી બોલી કે જુઓ, દારૂડિયાનો વિશ્વાસ રાખજો, જુગારિયાનો વિશ્વાસ રાખજો, પણ જેના ગળામાં હાથમાં ખોટી માળા હોય ને એનો તો કદી વિશ્વાસ ન રાખતા ને કે આપણા જેવું થાય કે. એટલે સાહેબ ભક્તિ કરો ને મજબૂત કરજો સાહેબ. મારા નાથને આવવું પડે સાહેબ. આવો મારો રમેશભાઈ એમ કહેવાય કે આખા ઘરને આખા કુટુંબને આખી પેઢીને ઉજળું કરીને જાતો હોય ને એવું રાખજો સાહેબ. એની તાકાત નથી ન આવે. સાચી ભક્તિ હોય ને તો રાતના 12 વાગે દરવાજા ખખડાવે કે ખોલ, મારે આવવું છે. તમારે જવાની જરૂર નથી સાહેબ. તમારા છોકરાને લાઈન પર લગાવી દે, તમારા છોકરાને ધંધે લગાવી દે સાહેબ. એ તો એ ભક્તિની જે આગળ ઘણી વાતો કરીશું સાહેબ. પણ એ પહેલાં આપણે અહીં સંતવાણીને પાછા લઈએ, કારણ કે તમારા સમાજને સંતવાણીનો ઘણો પ્રેમ હોય. કારણ કે હું તો ઘણા એવા ધર્મોડામાં મેં પ્રોગ્રામ કર્યો સાહેબ, પૈસાનો ઢગલો. કોણ હતું મહારાજ? તમે હતા સાહેબ. સમાજ તમારો આપે છે પૈસા, અને આજ તો તૂટી પડો. મારું પણ માગું નહીં, મરો પણ માગું નહીં. અપન તન કે કાજ, પણ તન પર તન ને કારણે આજ મને માગતો ન આવે. આજ હું તમારી પાસે માગું છું સાહેબ કે આજ પુણ્યમાં પૈસા જવાના છે, એટલે તૂટી પડજો આજ. કારણ કે આ 10 રૂપિયા અહીં તમારે આવ્યા છે અને જો જાય કદાચ ચબુતરે જાય, કા પાણીની પરબે જાય, કાંઈ કોઈ ગરીબના બટકા રોટલામાં જાય સાહેબ. આ બટકા રોટલા એ તો અમારી વીરબાઈને ને અમારા જલાને તારી દીધો છે સાહેબ. આ દુનિયા ભરની નામ એનો અમર થઈ ગયું છે સાહેબ. એટલે આમાં 10 રૂપિયા જો પડી જાય ને, તમારા વધારે પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ 10 રૂપિયા જો પડી જાય ને સાહેબ તો તમારું નામ અમર થઈ જાય સાહેબ. 84નું ચક્કર મટી જાય હો સાહેબ. એટલે સાહેબ આ વચનનું યાદ રાખજો. વચન ચૂક્યા 84માં જાય જાડેજા સાહેબ. એટલે આ મારું વચન છે કે આ એક માણસ બાકી ના રહેવો જોઈએ સાહેબ. ભલે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ એક 10 રૂપિયા, એક 5 રૂપિયા અહીં મૂકજો સાહેબ. તો મારો આ આત્મા છે ને સાહેબ એ ખડ કરતો હતો કે ભાઈ આજ મારો સમાજ બેઠો છે, આજ મારા સમાજના છોરુડા બેઠા, આજ મારા સમાજની બાઈઓ બેઠી, આજ મારા સમાજની દીકરીઓ બેઠી સાહેબ. એટલે આજ આમ પાછા પડી નાખજો સાહેબ. છૂટા ન હોય તો છે લઈ જાજો સાહેબ. હા, એટલે પણ નાખો સાહેબ. હવે ભાઈ શ્રી કનુભાઈ મઢિયારી કે જેને આપણે રાહ જોઈ રહ્યા હતા, જોતા હતા જેની વાટ એ હામાં આવીને મળ્યા, જેની વાટ જોઈ રહ્યા છે, જેનો હેમંતનો અવાજ હોય સાહેબ, ઉઘડી ગયા મારા અંતરના હાથ સાહેબ. મને તો એ વરવો થાય છે કે હું રમેશભાઈને મળ્યો નથી કોઈ દાડો સાહેબ. આટલું બધું મહેસાણામાં જેનું નામ છે સાહેબ, આવો આજ મને વળતો રહી જાય સાહેબ. બોલો તમને તો કદાચ તમે તો ભાઈ છો, ઉગદી ભણ્યા છો, પણ મેં જે વાતો સાંભળી છે આમ ટુકડે આવતા હોતી, પછી મને એમ થઈ ગયું ઓહો આવા દેવી પૂજક સમાજમાં આવો નવલ દાતા હતો સાહેબ. એના આત્માને માતાજી ખૂબ અરે હું તો કાળિયા ભેડિયા વાળાને પ્રાર્થના કરું કે હે માં, હે 9 લાખ લોબડિયાળી, હે કાળા ધાબળા વાળી, આ સમાજને, આ છોરુડાને, એની દીકરીઓને, અહીં બેઠા છે બધાને માં નિધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ में वृद्धि दे, बाक बानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी सजन सो हित देजे, कुटुंब से जीत देजे અને જગમાં જીત દેજે, આ સમાજને જીત દેજે બાપ. સૂરજ નારાયણને વિનંતી કરું કે ભલે ઉગજે બાણ તિહારા બામણા, જ્યાણ લગમાળ રાખજે કશ્યપ રાઉત, તારા હોડેરી કિરણોની પ્રાગટ આ ઘર માથે, આ દીકરા માથે, આ સમાજ માથે પાથર રહેજે બાપ. તો ભાઈ શ્રી કનુભાઈ વઢિયારી હરિ
राम नाम की लूट है न लूटी सके तो लो। राम नाम की लूट है न लूटी सके तो लो। अंधकाले पछताएगो जब छूट जाए गो प्राण। ए जी काया ए जी काया काचनी पुतळी के भांगी जा मढ़ील्यो राम नाम थी हो तो फरी टुकड़ा न था। रही जो समा मेहंदी के रे पान में जिमलाल रही छुपा हो जिमलाल रही छुपा। જ્યારે શરીરને છોડી જ્યારે જીવરાજ હાલી નીકળે છે એ વખતે કાયરાણી શ્રી પાછળ ઘણો વિલાપ કરે છે। જીવરાજ આને કહે છે કે તમે ઘણા વર્ષો ઘણા દિવસો મારી સાથે રહ્યા અને આજે મને એકલી મૂકી આજે મને રઝળતી મૂકી તમે ક્યાં હાલી નીકળ્યા છો। કાયરાણી છે કે જીવરાજા પાછળ કેવો વિલાપ કરે છે। છોડી મત જાને એ મેલી મત જાને मत जाने तारा देश वणजारा ये मुखी मत जाने परदेश वणजारा
का भलसो हो तो जीवन का भलसो और घोड़ो जीव राजा ए तारो जासे रे समसा ए मोर घोड़ो जीव राजा तारो जासे रे समसा पालखी लईने सगावाला सो નીકળશે ગરબા So
जाना थोड़ा करो ने अभी मानिए एक दिन पवन से उड़ जाना पड़ा रहेगा तेरा
ભાઈઓની સેવા આપી રહ્યા છે ખરેખર મફત એ રહ્યા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે તમે બધા બેઠા છો ને કોઈ ઊંઘતું છે તો વિડીયોમાં આવી જાય હો હા એટલે ધ્યાન રાખજો ઊંઘતા નહીં ને કે પાછા આવડા કહે હા કાયમ કહે કે તમે જુઓ ભજનો પડવા નતા પણ ઊંઘવા આવ્યા હતા એટલે ઊંઘતા નહીં ખાસ મારી આ સૂચના છે એટલે અમારો સંદીપભાઈ રોહિતભાઈ અને અરવિંદભાઈ છેક આપણી બોર્ડર કહેવાય રાજસ્થાન અને એ રાજસ્થાનથી માણસ લોબો થયો હોય સાહેબ તમે વિચાર તો કરો કે આ માણસનું મૂલ્ય કેટલું છે કે જેના મૂલ્યની કિંમત ના થાય સાહેબ એવો મારો રમેશભાઈ અને એ હેઠે રાજસ્થાનમાંથી અહીંયા મફત વિડીયો શૂટિંગ કરવા માટે આવે તો એક વાર જોરદાર તાળીના ગડગડાટ લેવો છે મારે અને વધાવી દે ભાઈને હા અને અમારો જે જમણો કહેવાય હાથ કહેવાય અમારો જે સાઉન્ડ અમે ગમે એવા કલાકાર હોય પણ એ જો આમ કરીને જરા આમ કરે ને એટલે અમે ગયા કામથી સાહેબ પણ જો સાઉન્ડ વાળો અમારી સામે ને સામે અમારી મોજમાં હોય સાહેબ તો ગમે એવો કાર્યક્રમ હોય આ મારો અવાજ બગડ્યો છે એ ખરેખર કાલ સાઉન્ડ ખરાબ હતું એટલે મારો અવાજ બગડી ગયો સાહેબ ને કે મારો અવાજ ભૂકા કાઢી નાખો સ્પીકર ઉડાડી મૂકું એટલી મારામાં તાકાત છે મેં ભગુભાઈ ના પાડી હતી પણ ભગુભાઈ કીધું કે એવો માણસ છે આ રમેશભાઈ એટલે તમારા ગળાને જે થવું એ થાય પણ તમારે આવવું પડશે ને આવવું પડશે હું સ્પેશિયલ ગાડી કરીને આવ્યો મેં હેડો જવું તો પડશે સાહેબ આ સાઉન્ડમાં અમારો અલ્કેશભાઈ અને ખરેખર સાહેબ એનું સાઉન્ડનું એને નામ આપ્યું છે તમે તો જુઓ સાહેબ મા સાઉન્ડ ભાઈ તાળીથી વધાવી લો ધન્યવાદ છે અલ્કેશ કે જે તે નામ માં આપ્યું છે સાહેબ મને પણ પોરા નામ પલ્લા છૂટી જાય માં અને બાપનું નામ જ્યારે આવે છે તેથી અમારા કવિઓના અહીંયા હલકી જાય સાહેબ કારણ કે આ પાત્રો છે ને જગતના ચોકમાં તમને કરોડો રૂપિયા ન મળે તમને ફ્રીજ મળે બંગલા મળે ગાડીઓ મળે લાડીઓ મળે બધું મળે પણ સાહેબ માં અને બાપ આ બે ના મળે હમણાં કદાચ હું રહીશ તો મા બાપ વિશે વાત કરીશ કારણ સાહેબ આ એવું અમૂલ્ય પાત્ર ભગવાને આપણને આપ્યું છે એનું નામ મા સાઉન્ડ છે એ પણ પાછો મફત છે સાહેબ બોલો આ તાકાત કોઈ નામ નો સાહેબ એકવાર જોરદાર તાળીથી આમ ડણકો વગાડી દીધો સાહેબ એના નામ પર કે અહીં જે મફત સેવા આપી રહ્યો છે સાહેબ અને જેમનો અહીં કાર્યકર્તા જે આ જે હળિયું કાઢી રહ્યા છે સાહેબ આ જે આમથી આમ ટેબલ લાવો તો ટેબલ લાવે ખુરશી લાવો તો ખુરશી લાવે એ કલાકાર આવ્યા છે સા લાવો તો સા લાવે સાહેબ આટલી મજૂરી આ રમેશભાઈ પાછળ કરતા હોય એવા પુરુષોત્તમભાઈ કનુભાઈ નરસિંહભાઈ નીતિશ પ્રજાપતિ અને નટુભાઈ અને કિશનભાઈનો આપણે આભાર માનીએ છીએ સાહેબ ધન્યવાદ છે એની જનતાને કે જેઓ અહીં અને જે એમ કહેવાય કે આપણો ડાબો અને જમણો હાથ કહેવાય એવી સોસાયટીના રહીશો સોસાયટીના એમ કહેવાય કે પાડોશીઓ એમના હાથે આપણો એ ડાબો હાથ જ કહેવાય અને જમણો હાથ કહેવાય સોસાયટીમાં જે રહેતા હોય ને સાહેબ અને ઘણા તો તમે જોજો સાહેબ તમે સવારે ઉઠો અને એના બંગલાના દરવાજા આમ તકો તો મોઢું હુજી જેલું ભોલા જેવું થઈ ગયું હોય સાહેબ એનું મોઢું જુવન તો આખો દી બાતલ જાય સાહેબ પણ અહીં તો તમારા સોસાયટીના માણસો પણ તમને અહીં વખાણ કરે છે અને ખરેખર એમનો આભાર તમામ સોસાયટીના તમામ સભ્યોને સમગ્ર સ્ટેજનોને એમના દીકરા કહે છે કે આભાર તમારો અમે માનીએ છીએ બાપ કે તમે અહીં આજ અમને જે મદદ જે તમે અમને જે તે એમ સગવડો કરી આપી છે એના બદલ આખી સોસાયટીનો એમના બાપુજી પાછળ આ જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એની પાછળ તમે જે સહકાર આપ્યો છે એને એ ખૂબ અહીં આભાર માને છે અને હું પોતે એમ કહું કે અહીં જે મહેનત કરી રહ્યા છે એવા આ દશરથભાઈનો આભાર પણ હું માનું છું અને એમના દીકરા પણ માનતા છે સાહેબ કારણ કે આગળના હવ હગા સાહેબ જ્યારે એમના ભાઈ લેવું હોય એમનું કામ હોય ત્યારે તો હવ હગા થાય સાહેબ પણ એ માણસ ના હોય ખાલી એનું નામ હોય અને પછી નામ પાછળ જે મહેનત કરે ને સાહેબ એનું નામ સ્નેહીજન કહેવાય એનું નામ હગો કહેવાય સાહેબ રાતના 12 વાગે અહીં ભોરે એને અમે હગો કહીએ સાહેબ એટલે એવા દશરથભાઈનો પણ અહીં આભાર તો ભાઈશ્રીને વિનંતી કરું કે તમે 15 મિનિટ ફક્ત 15 મિનિટ માટે એવા 1-2 હિન્દી ગાયન લઈ લો અને પછી આપણે જેની રાહ જોઈએ છે એવા દરબારની દીકરી જે અહીં દિવ્યાબેન આવ્યા છે એમને આપણે સાંભળવાનું છે
પછી આપણા ગુરુજીને પણ સાંભળવા છે, એટલે મોજ લેવી છે. એટલે પાછા વરહતા રહેજો, કારણ કે ધન્યવાદ છે તમારા સમાજને. આ માતાઓ, બહેનો, મારી દીકરીઓ અને મારી જે માતાઓ છે એમને પણ ધન્યવાદ છે કે એક પછી એક આમ ઊભા થઈ અને અહીં વરહાદ વરહાવી દેતા હોય તો તમને માતાજી ખૂબ આપે. તમારા ભંડાર છે ને એ ભર્યા રહે સાહેબ, એવી હું પ્રાર્થના કરું છું. તો ભાઈ શ્રી આવો અને બે લઈ લો. પહેલાં તો દરેક ભાઈ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ. આમ તો સંજયભાઈએ મારું નામ તબલામાં લખ્યું હતું, તબલા વગાડવા મારે આવવાનું હતું, પણ સંજોગો વસાત થોડું મોડું પડ્યું, પાટણ પ્રોગ્રામમાં હતો. અને આ બધા ઘરના જ છે બધા કલાકારો. પછી અહીંયા આવ્યો એટલે સંજયભાઈએ કીધું ભલે તબલા નથી લાવ્યા પણ મારા પપ્પાને કે બે ગીતો જે એમના અંત સમયમાં જે ગીતો એ સાંભળતા હતા કે બે ગીતો ખાલી તમે કહી નાખજો. તો હું એ રમેશ કાકાને બે ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ગાયક કલાકાર નથી, તબલા પ્લેયર છું, પણ આ તો ગાવાની કોશિશ કરું છું, તો સહન કરી લેજો. હલો 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 હલો. અને આ ગીત છે દોસ્તી પિક્ચરનું, મોહમ્મદ રફી સાહેબે ગાયું છે. चाहूंगा मैं तुझे सांझ सवेरे, चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा. हेलो चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा. चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा.
बितू नैन बितू दिल बितू चैन बितू दर्श बितू चैन बितू मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा आवाज मैं न दूंगा चाहूंगा मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न लूंगा आवाज मैं न लूंगा चाहूंगा मैं तुझे सांझ सवेरे दुख हो या सुख जब सदा संग रहे न कोई फिर दुख को अपना के जाए तो दुख न हो राही मनवा दुख की चिंता क्यों सताती है दुख तो अपना साथी है राही मनवा दुख की चिंता क्यों सताती है दुख तो अपना साथी है राही मनवा दुख की चिंता क्यों सताती है दुख तो अपना साथी है सुख है कि शाम ढलती आती है जाती है राही मनवा दुख की चिंता क्यों सताती है दुख तो अपना साथी है दूर है मंजिल दूर से ही प्यार हमारा क्या कम है पग में काट लाख सही पर ये सहारा क्या कम है हम राह तेरे कोई अपना तो है हम राह मेरे कोई अपना तो है हो सुख है कि शाम ढलती आती है जाती है राही मनवा दुख की चिंता क्यों सताती है दुख तो अपना साथी है
दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। एक आह भरी होगी। रमेश काका ने श्रद्धांजलि रूपे आ गीत હું અર્પણ કરું છું। एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। ये वक्त यही है गम, उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश कहाँ तुम चले गए, जहाँ तुम चले गए। इस दिल पे लगाते थे, जाने वो कौन सा देश कहाँ तुम चले गए, ओ जहाँ तुम चले गए। अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं। यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार, हम कैसे करें इकरार, कहाँ तुम चले गए, हो जहाँ तुम चले गए। हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, ये रास्ते गलियां तुम्हें कर ना सके सलाम। हर दिल पे रह गई बात, जल्दी से छुड़ा कर कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश कहाँ